વિભાગ ડી નંબર 42 જોઈએ. એક લંબચોરસની લંબાઈમાં 5 એકમ ઘટાડો થાય અને પહોળાઈમાં 3 એકમ વધારો થાય તો લંબચોરસનું ક્ષેત્રફળ 9 ચોરસ એકમ જેટલું ઘટે છે. જો આપણે લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારીએ તો ક્ષેત્રફળ 67 ચોરસ કિલોમીટર વધે છે. તો લંબચોરસની લંબાઈ અને પહોળાઈ શોધો. ધારો કે લંબાઈ બરાબર L, પહોળાઈ બરાબર B. તો પહેલામાં લંબચોરસની લંબાઈમાં 5 એકમ ઘટાડો થાય છે. લંબચોરસની લંબાઈમાં 5 એકમ ઘટાડો થાય તો L ઓછા 5 અને પહોળાઈમાં 3 એકમ વધારો થાય છે તો B વત્તા 3. તો લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એ 9 ચોરસ એકમ જેટલું ઘટે છે. એટલે આપણને મળશે કે L ઓછા 5 B વત્તા 3 એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ અને લંબાઈ ગુણ્યા પહોળાઈ ક્ષેત્રફળમાંથી 9 ચોરસ એકમ ઘટે છે. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા 3 ગુણ્યા L ઓછા 5 ગુણ્યા B ઓછા 3 પંચા 15 બરાબર LB ઓછા 9. તો આ બાજુ LB અને આ બાજુ LB કેન્સલ. તો આપણી પાસે રહે છે 3L ઓછા 5B બરાબર -9 વત્તા 15. 15ને આપણે પેલી બાજુ લઈ જઈએ, માઇનસ છે તો પ્લસ. તો 3L ઓછા 5B બરાબર 15માંથી 9 બાદ કરીશ તો 6, સમીકરણ નંબર 1. એવી જ રીતે બીજો આપણને કીધું છે 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારીએ તો ક્ષેત્રફળ 67 ચોરસ એકમ વધે છે. તો આપણે ડાયરેક્ટ સૂત્ર બનાવી શકીએ કે લંબાઈ L વત્તા 3 પહોળાઈ B વત્તા 2માં વધારો થાય છે અને LBમાં 67 એકમ વધારો થાય છે. તો માટે L ગુણ્યા B 2 ગુણ્યા L 3 ગુણ્યા B 3 દુ 6 બરાબર LB વત્તા 67. તો માટે આ LB અને આ LB કેન્સલ. તો 2L વત્તા 3B બરાબર 67 ઓછા 6. તો માટે 2L વત્તા 3B બરાબર 67માંથી 6 બાદ કરીશ તો 61, સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 1ને 2 વડે અને સમીકરણ નંબર 2ને 3 વડે ગુણી બાદ બાકી કરતા તો સમીકરણ 1 3 દુ 6L 5 દુ 10B વત્તા 6 દુ 12. એવી જ રીતે 2ને 3 વડે ગુણીએ 3 દુ 6L વત્તા 3 તલી 9B બરાબર 61 ગુણ્યા 3 તો 6 3 એકુ 3 6 તલી 18 183. બાદ બાકી કરીશું તો બધાની નિશાની બદલાશે. 6L 6L કેન્સલ. 10 ને 9 19B બરાબર 183માંથી 12 બાદ કરીશું તો 171 -171 -19 તો B બરાબર 171ના છેદમાં 19. 19 9 171 તો માટે B બરાબર 9. B બરાબર 9 સમીકરણ નંબર 1માં મૂકતા તો 3L ઓછા 5B બરાબર 6. તો માટે 3L ઓછા 5 ગુણ્યા 9 બરાબર 6. તો માટે 3L બરાબર 9 પંચા 45 બરાબર 6. માટે 3L બરાબર 6 વત્તા 45 માટે L બરાબર 51ના છેદમાં 3 17 તલી 51. તો માટે L બરાબર 17. તો લંબાઈ આપણને મળશે 17 અને પહોળાઈ આપણને મળશે 9. દાખલા નંબર 43
રીતુ નદીના પ્રવાહની દિશામાં 20 કિલોમીટર અંતર 2 કલાકમાં અને નદીના પ્રવાહની સામેની દિશામાં 4 કિલોમીટર અંતર 2 કલાકમાં કાપે છે. તો રીતુની સ્થિર પ્રાણીમાં ઝડપ અને નદીના પ્રવાહની ઝડપ શોધો. ધારો કે રીતુની સ્થિર પાણીમાં ઝડપ બરાબર x કિલોમીટર પ્રતિ કલાક અને નદીના પ્રવાહમાં ઝડપ બરાબર y કિલોમીટર પ્રતિ કલાક. તો સમા પ્રવાહની ઝડપ બરાબર x ઓછા y કિલોમીટર પ્રતિ કલાક. એવી જ રીતે પ્રવાહની દિશામાં ઝડપ બરાબર x વત્તા y કિલોમીટર પ્રતિ કલાક. હવે આપણે ઝડપ શોધવી છે. તો રીતુની નદીના પ્રવાહની દિશામાં 20 કિલોમીટર અંતર 2 કલાકમાં કાપે છે. તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો માટે 20/2 બરાબર 10 કિલોમીટર પ્રતિ કલાક. પ્રવાહની સામેની દિશામાં 4 કિલોમીટર પ્રતિ અંતર 2 કલાકમાં કાપે છે. તો ઝડપ બરાબર મળશે 4/2 બરાબર 2 કિલોમીટર. પ્રવાહની દિશામાં ઝડપ તો આપણને અહીંયા મળ્યું છે x વત્તા y અને અહીંયા મળ્યું છે 10, સમીકરણ નંબર 1. અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ તો x ઓછા y બરાબર આપણને મળ્યું છે 2, સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2નો સરવાળો કરતા તો x વત્તા y બરાબર 10, x ઓછા y બરાબર 2, 2x વત્તા 12. તો માટે x બરાબર 12/2 તો x બરાબર 6. તો રીતુની સ્થિર પાણીમાં ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાક. x બરાબર 6 સમીકરણ નંબર 1માં મૂકતા તો x વત્તા y બરાબર 10. તો માટે 6 વત્તા y બરાબર 10. તો માટે y બરાબર 10 ઓછા 6. તો માટે y બરાબર 4. તો રીતુની નદીના પ્રવાહમાં ઝડપ 4 કિલોમીટર પ્રતિ કલાક મળે છે. યસ. રૂહી તેના વતન જવા માટે 300 કિલોમીટરની મુસાફરી અંશતઃ ટ્રેન દ્વારા અને અંશતઃ બસ દ્વારા કરે છે. જો 60 કિલોમીટર મુસાફરી ટ્રેન દ્વારા અને બાકીની મુસાફરી બસ દ્વારા કરે તો તેને વતન પહોંચતા 4 કલાક લાગે છે. જો ટ્રેન દ્વારા 100 કિલોમીટર અને બાકીની મુસાફરી બસ દ્વારા કરે તો તેને વતન પહોંચતા 10 મિનિટ વધારે લાગે છે. એટલે કે 4 કલાક ને ઉપર 10 મિનિટ થાય છે. તો ટ્રેન અને બસની પ્રતિ કલાક સરેરાશ ઝડપ શોધો. ધારો કે ટ્રેનની ઝડપ બરાબર x કિલોમીટર પ્રતિ કલાક, બસની ઝડપ બરાબર y કિલોમીટર પ્રતિ કલાક. તો પ્રથમ કિસ્સામાં ટ્રેન દ્વારા મુસાફરી કરેલ અંતર બરાબર 60 કિલોમીટર અને કુલ અંતર કાપે છે 300 કિલોમીટર. તો બસ દ્વારા મુસાફરી કરેલ અંતર બરાબર
300 ઓછા 60 બરાબર 240 કિલોમીટર. કુલ સમય લે છે 4 કલાક. કુલ સમય બરાબર 4 કલાક. તો સમય T1 બસ માટેનો, ટ્રેન માટેનો T1 બરાબર અંતર ભાગ્યા ઝડપ. તો અંતર કાપ્યું છે 60 કિલોમીટર અને ઝડપ છે એની x, તો 60/x. એવી જ રીતે બસ દ્વારા કાપેલ અંતર સમય T2 બરાબર અંતર ભાગ્યા ઝડપ. તો બસ દ્વારા કાપેલ અંતર 240 અને એના માટેની ઝડપ છે y. તો આ બંને સમયનો સરવાળો કરીએ તો ટોટલ આપણને મળે છે 4 કલાક. તો 60/x વત્તા 240/y બરાબર 4 કલાક. સમીકરણ નંબર 1. હવે બીજા કિસ્સા માટે તો બીજા કિસ્સામાં ટ્રેન દ્વારા કાપેલ અંતર 100 કિલોમીટર છે. તો ટ્રેન દ્વારા કાપેલ અંતર અથવા થયેલ મુસાફરી બરાબર 100 કિલોમીટર અને કુલ બસ દ્વારા કાપેલ અંતર, કુલ અંતર છે 300. તો 300 ઓછા 100 બરાબર 200 કિલોમીટર. તો આવી જ રીતે બીજા કિસ્સા માટે T2 સમય માટે, T1 સમય માટે એટલે કે ટ્રેન માટેનો સમય અંતર ભાગ્યા ઝડપ. તો બીજા વખતે અંતર કાપ્યું છે 100/x. એવી જ રીતે T2 બસ દ્વારા કાપેલ અંતર સમય અંતર ભાગ્યા ઝડપ, તો 200/y. તો આ બંનેનો સરવાળો કરીએ તો કુલ સમય લાગે છે એ લોકોને 4 કલાક અને 10 મિનિટ. તો કુલ સમય બરાબર 4 કલાક અને 10 મિનિટ. તો 10 મિનિટને આપણે કલાકમાં ફેરવવું હોય તો 4 + 10/60. 1 કલાક બરાબર 60 મિનિટ. તો શૂન ગઈ 6 ચોક 24 + 1/5 24 + 1 25/6 એટલે કે 6. તો 25/6. તો કુલ સમય આપણને મળ્યો 25/6. તો આ બંનેનો સરવાળો કરીએ તો આપણે આટલો સમય થાય છે. તો માટે 100/x વત્તા 200/y બરાબર 25/6. સમીકરણ નંબર 2. તો સમીકરણ 1 અને 2ને સરળ રીતે, સમીકરણ 1 અને 2ને સરળ કરવા માટે આપણે 1/x બરાબર vu અને 1/v બરાબર y, 1/y બરાબર v ધારતા. તો પહેલાં સમીકરણ આપણને મળશે 60u વત્તા 240v બરાબર 4. સમીકરણ નંબર 3. એવી જ રીતે બીજું સમીકરણ મળશે 100u વત્તા 200v બરાબર 25/6. સમીકરણ નંબર. સમીકરણ 4માંથી 6 લસા લેતા તો 600u વત્તા 6 દુ 12 1200v બરાબર 25. સમીકરણ નંબર 5. તો સમીકરણ નંબર 3ને 10 વડે ગુણીએ તો 600 મળે. સમીકરણ 3ને 10 વડે ગુણી સમીકરણ 5 બાદ કરતા તો 600u વત્તા 2400v બરાબર 40 છેદમાં 600u વત્તા 1200v બરાબર 25. તો બાદ બાકી કરીશું, માઇનસ 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 કેન્સલ. 2400માંથી 1200 બાદ કરીશું, 1200v બરાબર 40માંથી 25 બાદ કરીશ તો 15. તો v બરાબર 15/1200. તો માટે v બરાબર 5 તલી 15 છેદમાં 4 તલી 12 ગુણ્યા 100. 3 ગયા 3 ગયા 25, 20 પંચા 100 તો 20. તો માટે v બરાબર 1/80. તો 1/80
વી બરાબર 1/80 સમીકરણ નંબર 3માં મૂકતા તો 60u વત્તા 240v બરાબર 4. તો માટે 60u વત્તા 240 1/80 બરાબર 4. શૂન ગઈ 8 તલી 24. તો માટે 60u બરાબર 4 ઓછા 3. તો માટે 60u બરાબર 1. તો u બરાબર 1/60. તો આપણે ધાર્યું હતું 1/x બરાબર u બરાબર 1/60. તો x બરાબર આપણને મળશે 60. એવી જ રીતે 1/y બરાબર આપણે ધાર્યું હતું v. તો 1/80. તો y બરાબર આપણને 80. તો 60 કિલોમીટર પ્રતિ કલાક અને 80 કિલોમીટર પ્રતિ કલાક. એટલે કે ટ્રેનની ઝડપ હશે 60 કિલોમીટર પ્રતિ કલાક, જ્યારે બસની ઝડપ હશે 80 કિલોમીટર પ્રતિ કલાક. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. ધન્યવાદ.